પછી વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને એમ કીધું કે આજથી હું તને મારું નામ આપું છું, એટલે આ માણસનું નામ પુરુષોત્તમ પડ્યું અને બધા તને બોલશે. મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો વિમલનગરમાં થઈ અમારી સવાર. કામ પતાવીને આપણે આયલા હી અત્યારે પરસોત્તમ મહિના હાલે હે તો બોરમાં પૂજવા. અને આવ્યા હે ખુશીબેન. આમ જવાનું હે ગાયું કરી જાત એટલે ડેલો ભૂલાઈ ગયો. હવે આપણે જઈએ ગોરમાં પૂજવા. આપણે રહેતા જ નથી, આંબુડ જંબુડ કરી આવી, બાયું શું કરે છે ત્યાં જોઈ આવી. એટલે હા, એટલે બ્લોગમાં જોડાયા રહેજો. આ હું બતાવીશ બધા ગોળમાં પૂછે છે પરસોત્તમ મહિનાની મજા. ઉપર મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી. પરણીને તરત જ જુદી થઈ ગઈ. નાની વહુ બિચારી ભોળી ભોલી અને ગરીબ ગાય જેવી હતી. ડોસી નાની વહુ જે બિરાણી છે. વહુ દીકરો અને ડોસી ભગવાન જે આપે તેમાં સંતોષ માને છે. જપ તપ કરે, પ્રભુ ભજન કરે. એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો. ડોસી વહુએ વ્રત લીધા. નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું. એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને કઈ જઈને વાત કરી. મોટી વહુ તો તરત જ છાણકો કરતા બોલી, જા ભાઈ જા, હું કઈ તારા જેવી નવરી નથી. મારે તો ઘડીકની નવરાશ નથી. મારે તો ઘણી દુકાનેથી આવે, દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે અને વહુ પિયરથી આવે. મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ. મારે તો કપાળે ટીકો ને કાંખમાં ટીકો, ઝૂલતું પારણું ને ઘમર વલોણું, ખતખતતી ખીચડી ને સુવાવડી દીકરી. મારે તો કઈ ઢીલા ટપકા કરવા નથી ને નથી ઉપવાસ કરવા. કોઈ જાય રસા તાજ ને કાઠા ગોર નું ફૂટે કપાળ. તું તારે ભજ તારા ભગવાન ન્યાને અને જમાડ તારા ને તારા એ કામટાઓને. મારી જાણ બોલાઈ રાત. નાની બહુ તો એનું અપમાન થયું કે એટલી દુખી હૈયે ચાલી ગઈ. એને તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી. રોજ બ્રાહ્મણને જમાડીને પછી જમતી. રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી. આ વાતમાં થોડા દિવસો વીત્યા અને કાઠાકોર જેઠાણી ઉપર કોપાયમાન થયા. ધણી પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો,
દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોર સીમમાં જ રહી ગયા. જેઠાણીના શોકનો પાર ન રહ્યો. એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદડા રોવા માંડી. મારો દીકરો ને ધણી ખોવાઈ ગયા. મારી દીકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ના આવી. મારું તો કિસ્મત રૂઠ્યું છે. અને ડોશીએ એને સમજાવ્યું કે આ કાઠાગોરના કોપ છે, માટે વ્રત કરી તેને કાઠાગોરને રાજી કર. અને જેઠાણીને અકલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાઠાગોરનું અપમાન કર્યું એટલે આ દાડા આવ્યા. તેણે મનથી કાઠાગોરની માફી માંગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. જેઠાણીએ તો ખંભે લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશનો થાળ લીધો, ધૂપ દીપ પુષ્પ લીધા અને અબીલ ગુલાલ લીધા, શ્રીફળ સોપારી લીધી, કાઠાગોરનું ભાવથી પૂજન કર્યું, આંખના આંસુથી કાઠાગોરના ચરણ પંખાડ્યા, આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. કાઠાગોરની કૃપાથી છેવટે સારા વાના થયા. પતિ પુત્ર પાછા ફર્યા. દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોર સીમમાંથી પાછા આવ્યા. જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાઠાગોરનો આભાર માનવા લાગી. મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોરનું વ્રત કરીશ તેમ મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડીને વ્રતનું ઉજવણું કર્યું. જે કોઈ કાઠાગોરની અને સાસુને જેમ ફળ્યા તેમ શ્રદ્ધાથી વ્રત કરનાર સૌને ફળજો. હાલો ગોરમાં પૂજે જાય. આ બધી ગોપીઓ ઘર ભેગ્યું થાય છે. ઘર જાવું ગમતું નથી, ગીત તો ગાવ. મુક્તામાં ઘેરમાં ગમતું નથી. હાલો તે ઘરે જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ઉઠી ગયા છે ને આ બધા ધોકાયું ના ઉઠ્યા હોય. આપણે તો નિરાય તો આયા, એટલે આપણે તો નિરાય તો ઉઠી. અને જો અત્યારે તો પોતા બોતા થઈ જવા આવ્યા. ક્યાંક જવા નથી, તું ગઈ તી? ક્યાં ગઈ તી? ગોરમાં ને એકને પૂજાય, ગોર બાપા નો પૂજાય. હે તો એને પૂજા. બધું કર્યું હોય, માને તેનો કરવાનો હોય ને એવું બધું હોય. પછી પ્રદક્ષિણા કરતા હતા બધા લોટી લઈ. પછી વાર્તા સાંભળી પુરુષોત્તમ માસ. એમાં શું કીધું? બાપો ઢોર સારતા હતા એવું? એમ નો હોય વિરાગ તો એમાં હે સાંભળી લેજો. આખી વાર્તા ઉતારી હે મેં. ઓલું કઈક કરે ઈ શું કહેવાય? બાયું ગાતી હોય આંબુડું જાંબુડું એમ. ઈ મન નથી આવડતું, પણ અમે થોડાક મોડા પહોંચ્યા હતા. આંબુડું જાંબુડું થઈ ગયું હતું. રોજ થાય એવું? હા, પુરુષોત્તમ મહિનો હોય ને એટલે આખો મહિનો બાયું પૂજવા જાય, ત્યાં ગીત ગાય ને એવું બધું કરે. એટલે શું થાય? નહીં એટલે શું થાય પુરુષોત્તમ મહિના? પુરુષોત્તમ મહિનો છે ને એ અધિક માસ કહેવાય. એમાં વિષ્ણુ ભગવાને ભૂલાઈ ગયું મને. ત્યારે વાર્તા સાંભળી હતી. પુરુષોત્તમ મહિનો છે ને પેલા મોળ માસ કહેવાતો. કાલ મમ્મીએ મને વાર્તા કીધી હતી. પછી ઈને છે ને કોઈ ભગવાન, બધા ભગવાન પાસે ગયા તો બધા કોઈ ભગવાનને રાખવા તૈયાર નહોતા. પછી વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાને એમ કીધું કે આજથી હું તને મારું નામ આપું છું, એટલે આ માણસનું નામ પુરુષોત્તમ પડ્યું અને બધા તને પૂજશે. એટલે આ પુરુષોત્તમ મહિનામાં બધા પૂજવા છે. એટલે એને પૂજવા જાય તો એનો ફાયદો શું થાય?
ફાયદો કાંઈ નહીં, ભગવાનની એટલી સેવા થાય, ફાયદો હોય એમાં. તો બધા એમ કે આમાં ગોપીઓ પૂજે ને એ પ્રમાણે વરસાદ આવે, બહુ વરસાદ આવે એવું હોય ને મમ્મી. એ કે પુરુષોત્તમ મહિનો પૂરા જાય ફાયદો શું થાય એમ, અધિક પુણ્ય મળે. તો અધિક પુણ્ય મળે. હે એટલે વરસાદ નું હોય ને કઈ છે ને ઓલા પ્રદક્ષિણા કરી પછી લોટીમાં પાણી વહીતું હતું ને એ બધી એક બાઈ બધા હુકામ ઉડાડતી હતી. ઉડાડો એટલે કે વરસાદ સારો આવે એમ કેતા હતા. એવું હોય. હા એટલે આજ આપણે અધિક પુણ્ય લઈ આવ્યા છે મસ્ત. ગોળમાં પૂજા કરી આવ્યા, ગોળમાં ચાંદલો કરી આવ્યા. હાલો માં દીકરી પડી પછી ગોયરમાં કીધું કે ભાઈ ગોરદયે તો ના પાડી જ માનવાની, પણ આપણે માનશું એમ કીધું. ગોરધન્યા નહોતા, ગોયમાં જ હોય. અને મમ્મી ગિરિરાજ હે હા ગિરિરાજ ગિરિરાજ આપણે કે બોલો હા ગિરિરાજ પર્વત નતો ઉપાડ્યો, ગિરિરાજ હોય અહીંયા. પથ્થર બેસાડેલો હોય એને ઓઢાડેલું હોય ગિરિરાજ ને. પછી ગિરિરાજ ની આરતી કરી, ગિરિરાજ ના આરતી ના ગીત, આરતી ગાય ને એવું બધું કર્યું. હાલો તે હવે વાડીએ જાવ, બહુ જાણ્યો તમે. આમ જાવું છે ગાડીનું ટાયર નું ચેક કરવા. ટાયર હવા વહી ગઈ છે. છે સારું હાલો હારું હાલો. આવજો. તો સારું ચાલો આપણે જઈ ગામમાં, અને આ બધા અમારા પોતા હો મારજો. આ તો બપોર વસારે હાલતી થઈ છે. બીજાને ઘરે અત્યારે દાઈબા ત્યાં શું જાય. જો બપોર વસાર ડેલા ખખડાવે છે. ચૂપચાપ ઘરે જવાનું કઈ ખબર ન પડે. કઈ બેનપણીને મળવા જતી લાગે. ચપ્પલ બ્લોગમાં લેજો. આ ચપ્પલ કેવડા થઈ ગયા આવડા. કેવડા હતા તી આવડા છે. આ તો ચિલ્ડ્રન વેર ના ચંપલ થઈ ગયા. ખુશી ક્યાં ગઈ? હે ખુશી તાર ચંપલ કેમ એવડા થઈ ગયા? ઓલા ચિલ્ડ્રન વેર ના હોય એવડા. ચંપલ કેમ એવડા થઈ ગયા? તડકે રાખ્યા. જો આ પાપડ વણવાનું ચાલુ છે. ઓર્ડર તમે લ્યો છો? ઓર્ડર નથી લેતા હો. ઓર્ડર લેવા થઈ જાય છે. એવું થઈ છે. ભાભી વાટોથી. એમ મશીન છે ને આપણે પાપડ વાળી દેવા નહીં. તો તમારે હાલી ગયો. આવી ગયો ને. તો કામ તો કરવું પડે. હાલો જો ખીસી સ્પેશિયલ આના માટે ફોન આવ્યો તો બોલાવવા માટે ખીચે ખાવા ખુશી કે છે સની ભાભી છે પછી વધારે નહીં. પાછો નહીં તો આ ખાવાય મહેંદી ખાવા બોલે થવાનું છે કામ મારે એટલું બધું નથી ખાય. ખાવાનું રહી છે એટલે કઈ સખાણી નથી. મારે છે થોડી પાછું કશે નહીં બે વાર લોટ નાખ્યો. હાલો તો આ હવે તો પાપડ ઓલું દબાવવા બેસી ગઈ. ત્યાં પાપડ ના રે ના હુએ હું જો કઈ હાલો હું ખીસી ખાઈ લે પાછી ગાણા ખાવાની આખા હે નહીં
ઓલું બનાવશે નહીં ને એટલું જ ખાય. ખાવા ખાતું તે મેં ની કહી દીધું. આપણે વાડી આવી ગયા છે અને ગોવારે જો આ ટીલિયો ગાય દોવે નીતરી ગયા હો આ ગોવાર. હા ગરમી બહુ થાય. ગાય તો ટાઈમે દોવી જ પડે કા. હા ગાયના ટાઈમે દોવી જ પડે ને, નકર તો એને આચે દૂધ નીકળવા મળે. અને આ નકર આ વાહે તૂટે એટલે મૂકે એમ ને કા. એ તમારે આ પેલા હરખાઈ ઊભી ન રહેતી, આમથી આમ ઠેકાણા બદલી દી, હવે તો સીધી ડાય થઈ ગઈ લાગે કા. તોય કારક કારક ફરી જાય. એવું થાય છે. હા દૂધ એટલું ને એટલું હે કે ના દૂધ તો એટલું ને એટલું હો. કેટલો ભરાય રોય 6-8 લીટર થાય. અલે હલો હું છે બાપા જેવું છે. અને આ જો અમારા વાયડી બાઘરી કરે બાઘરી કોમેન્ટ કરજો તમારે ન્યા હોય આવું કરો છો કે નથી કરતા કા. બાઘરી એટલે કોઈ ખબર હોય તો અને બાકરી કહેવાય. બાઘરી કહેવાય. બધા અલગ અલગ હોય ને કહેવાનું કા. કરતા જાય ને એટલે ધુમા હોય ને એ બધા જતા જાય. ગાય ને ખાવો લાગે છે બાજરો. એને સ્પેશિયલ તેડાવ્યા છે. બાજરો કરવા તેડાવ્યા. નકર તો બેઠા બેઠા એ ખાઈ જ નકરું. જાડા થઈ જાય ને. જો ને જાડા થઈ ગયા છે. જાડું થવું પડે ને. તો ગાઈસ ખાવાનું ચાલુ થઈ ગયું હવે. આને તો આજે રોટલા ને કટકો જ લીધો એટલું આ ઢેફલા ખાઈએ કા. આજે એટલો જ કેમ રોટલા ને કટકો લીધો તો ઢેફલા કોણ ખાતો હતો. આ હમણાં 2 દી થી આ ઈ જ ખાય છે. ઈ જ ખાવાનું હોય સાચો માલ કા મમ્મી. તો હારું એટલે આપણે હાચો માલ હવે તાવ દી ખાઈ લેવાય. તો પછી કોણ ના પાડે કોઈ. પછી ન ખબર મને પછી નથી થવું એવું કાંઈ થાય તો કેમ. ખાઈ ખાઈ નો કેરી આવ્યા હે કેવી છે. કેરી તો આવી છે હવે આવી નીકળે નાખવામાં આવી નીકળી. થોડીક હજી કાચી છે. હા તો ખાવાનું ખાવાની કેટલી ઉતાવળે કાચી કેરી જેવાલો આવી ગઈ છે. કાચી કાચી છે આ મમ્મી. કેટલી ઉતાવળ ખાઈ ખાઈને કેરી ખાવા. ખાવાનું જ હોય. હા ખાવાની જ હોય. સારું હાલો તો ખાઈ લ્યો કેરી. તો મારે કાલ જવાનું છે તો આ ચાંદની તો પેકિંગ કરવા માંગીશ હે ને. તો કાલ એક દી ના જતા તો હવે કેટલી વાર છે પેક થઈ ગઈ એની. બસ થઈ ગયું હે. तो मुझे नींद आ रही है.
મને આવે આ તક ખાલી જો આ શું કરવાનું હોવાનું આપણે વડે નિયામત દે ઓમાં બેનનો પપ્પા જાય અહીંથી હવે લઈ જા શું ન હું ખાલી 4 જણે બાકી છે આજ સવારે જવાનું છે રાજકોટ જે બિલકુલ દૂર તો છે નહીં તો રોકાઈ જાય ને. રોકાવું હોય તો પાકું પાક્કું તો ઓલા મંગળવાર તેડી જાય. તો ચાલો હવે આજનો દિવસ અહીંયા પૂરો ગાવડાની મજા કરી જાશું કાલે રાજકોટ બાકી આવતીકાલે મળીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ